જોવા મળી રહ્યો છે અને હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, આ 10 દિવસ માર્કેટ માટે ખૂબ જ ઇવેન્ટફુલ રહ્યા. સૌથી પહેલાં તો ભારત અને યુએઈ વચ્ચેની ટ્રેડ જે એફટીએ ડીલ થઈ, એક સારું બાઉન્સબેક જોયું. બજેટ સમયે એસટીટીના ચાર્જિસને જે સમાચાર આવ્યા, બજેટમાં એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો અને ભારત અને યુએસ જેની આપણે ઘણા સમયથી ડીલની રાહ જોતા હતા, એ ડીલ ફાઇનલી ડન થઈ ગઈ અને ત્યારબાદ એક શાર્પ આપણને ઉછાળો જોવા મળ્યો છે અને 1200 પોઈન્ટની નિફ્ટીનો જે કહી શકાય ઉછાળો મેં ઘણા ટાઈમ બાદ એમ કહી શકાય કે મેં એમ કહ્યું કે પહેલી વખત મેં આટલો ગેપઓફમાં નિફ્ટીને કારોબાર કરતી જોઈ છે મેં. તો ઓવરઓલ ઘણા જ મોટા ઉતાર ચઢાવ સાથે ઓવરઓલ આપણે એક માર્કેટના સેન્ટિમેન્ટને અહીંયા હવે તમે કેવી રીતે જોશો કે જે રેઝિસ્ટન્સ છે શું હવે સપોર્ટ બની રહ્યા છે, કેવી રીતે તમે માર્કેટને રેક્ટિફાય કરશો? ગુડ મોર્નિંગ. સો પહેલા આજે ઇન્ડિયન માર્કેટ ડિસ્કસ કરી લઈએ. જે આપણે લાસ્ટ 2-3 ડેઝથી જે ઉતાર ચઢાવ જોયો છે માર્કેટમાં, ઓબ્વિયસલી એક વન ઓફ ધ ઇવેન્ટ આપણે કહી શકીએ, બેક ટુ બેક ઇવેન્ટ 2 દિવસ ટ્રિગર થઈ હતી. બજેટમાં એક્સપેક્ટેશન નહોતું, ત્યાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું અને એક માર્કેટમાં સેલ ઓફ આવ્યું અને એની પછી જે ઓવરનાઇટ જે અનાઉન્સમેન્ટ થયું ટ્રેડ ડીલનું, એ એક પોઝિટિવ સરપ્રાઇઝ આવ્યું. તો એક નેગેટિવ સરપ્રાઇઝ અને એક પોઝિટિવ સરપ્રાઇઝ. તો ઓવરઓલ જે માર્કેટની રેન્જ બની એ એક લાર્જર રેન્જ બની ગઈ છે. જે ઉપરમાં આપણે 26,200 સુધીના લેવલ જોયા અને નીચેમાં આપણે જે બજેટના ટાઈમ પર જે લો જોયા હતા એ 24,500 જે આપણે ઇનિશિયલ ડિસ્કસ કરતા હતા કે 24,500 ટુ 24,300 ની રેન્જ ડાઉન સાઇડ જોવા મળશે અને ત્યાર પછી એક શાર્પ રિકવરી આવી છે. અને હવે આ રિકવરી અગર ઇન ટર્મ્સ ઓફ ઇન્ડેક્સની વાત કરીએ નિફ્ટીના, તો ઓલમોસ્ટ આપણે ગઈકાલના લેવલ પર ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની લેવલના આપણે ઓલમોસ્ટ ટ્રેડ થતા જોવા ફર્સ્ટ મિનિટમાં. ત્યાર પછી આપણે એક સાઇડવેઝ કન્સોલિડેશન જોયું છે કાલના ફર્સ્ટ હાફ પછી. ઓવરઓલ અગર હું ડિસ્કસ કરું તો હવે જે આ ઇન્ડેક્સ છે એ મને લાગે છે ક્યાંય ને ક્યાંય એક સાઇડવેઝ કન્ટિન્યુએશન રેન્જમાં બની રહેશે અને જે રેન્જ બને છે નીચેમાં હવે એ મને લાગે છે 25,400 ટુ 25,300 એક સારા એવા સપોર્ટ અને ડિમાન્ડ બની શકે છે. અને ઉપરમાં જે 26,100, 200 ની જે ઓબ્વિયસલી એક રેન્જ છે અને જ્યાંથી આપણે સપ્લાય જોવા મળ્યું છે, આપણે થર્ડ યા ફોર્થ ટાઈમ આપણે એ લેવલથી સપ્લાય જોયું છે, ત્યાંથી એક સપ્લાય બની શકે છે. સો ઓવરઓલ હવે નિફ્ટી અને બેંક નિફ્ટી એક કન્સોલિડેશન રેન્જમાં મને લાગી રહ્યું છે. નેક્સ્ટ એટલીસ્ટ 15-20 ડેઝ આ રેન્જમાં જ ટ્રેડ કરશે. બટ હવે જે આ ઓપોર્ચ્યુનિટી બની રહી છે, અગર હું ડેટા પોઈન્ટની વાત કરું તો હજી બી અગર નિફ્ટીના સ્ટોકને છોડીને જોઈએ છે તો 200 ડીએમએ ની નીચે જે સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે એ હજી બી 30% જ સ્ટોક છે જે 200 ડીએમએ ની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. અગર માર્કેટ 2% અવે છે ઓલ ટાઈમ હાઈથી, તો આ રેશિયો ઓલમોસ્ટ 55 to 60% હોવો જોઈએ. વિચ મીન્સ ક્યાંય ને ક્યાંય હવે આપણે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોકમાં એક મોમેન્ટમ જોવા મળશે અને સ્મોલ કેપ અને મિડ કેપ હવે મને લાગે છે કે અહીંથી એક 5-7-10% નું મૂવ સ્ટોક વાઇઝ ઇમિડિયેટલી આવી શકે છે. તો આ કન્સોલિડેશન રેન્જ બટ બુલિશ છે જે એના પાસે સ્મોલ કેપ અને મિડ કેપ નું હોલ્ડિંગ છે. તો ક્યાંય ને ક્યાંય હવે જે ફોકસ રાખવાનું છે એ સ્મોલ કેપ પર રાખવાનું છે. મને લાગે છે કે સ્મોલ કેપ હજી બી ઓલ ટાઈમ હાઈથી 10% ઓલમોસ્ટ દૂર છે અને હવે જે સ્ટોક વાઇઝ મુવમેન્ટ આવશે એ ઇમિડિયેટ આજે કન્સોલિડેશન ઝોનમાં નિફ્ટી રહેશે તો એક કન્સોલિડેશન રેન્જમાં સ્મોલ કેપ અને મિડ કેપમાં એક સારું એવું મૂવ આવી શકે છે. તો મને લાગે છે સ્મોલ કેપ મિડ કેપ પર ફોકસ રાખવું જોઈએ. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં આપણે ઓબ્વિયસલી એક સારું વિક્સનું બી મોમેન્ટમ આપણે કાલે જોઈએ તો 10% વિક્સ ત્યાં બી વધ્યું છે. યુએસ ઈરાનની મીટ છે. સો મને લાગે છે કે માર્કેટ ક્યાંય ને ક્યાંય ક્રૂડને ફેક્ટર કરી રહ્યું છે. આપણે ક્રૂડમાં એક સારું બેઝ બનતા બી જોયું. આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે ક્રૂડ ઓઇલમાં ક્યાંય ને ક્યાંય એક સારું બેઝ બને છે અને ત્યાર પછી આપણે એક સારું મોમેન્ટમ બી જોયું. તો મને લાગે છે એઝ ઇન્ડિયન આપણે વી આર ઇન કમ્ફર્ટેબલ ઝોન કે જ્યાં સુધી 60 to 90 ના લેવલ પર ક્રૂડ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે કમ્ફર્ટેબલ લેવલ પર છે અને એ આપણે એટલું પ્રોબ્લેમેટિક નથી લાગતું જ્યાં સુધી 90 ઉપરમાં ક્રોસ નથી કરતું અને નીચેમાં 60 ની નીચે બ્રેક નથી થતું. તો મને લાગે છે વી આર સેફલી પ્લેસ્ડ. સો હવે ક્રૂડ ને જોતા લાગે છે કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં એક સારું મોમેન્ટમ બની શકે છે. આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, આ બધા કાઉન્ટર મને લાગે છે કે હવે નવી તેજી આ બધા કાઉન્ટરમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં થઈ શકે છે. તો આ એક સેક્ટરને ફોકસમાં રાખવું જોઈએ. સેકન્ડલી અગર હું ગ્લોબલ માર્કેટની વાત કરું છું તો જે વિક્સ વધ્યું છે અને જે હિસાબથી ગઈકાલે બી આઈટી રિલેટેડ ન્યૂઝ આવ્યા છે તો ગ્લોબલ માર્કેટમાં ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન અને એક ડિસ્ટ્રીબ્યુશન સાઇન છે.
બટ એના લગતા જ આપણે નિફ્ટી એક સાઇડવેઝ રેન્જમાં જોવા મળી શકે છે, અને નિફ્ટીમાં જે લેવલ બની રહ્યા છે પાછું આપણે ડિસ્કસ કરી લઈએ તો 25,400 ટુ 25,200 ની રેન્જમાં ડાઉન સાઇડમાં એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે, અને ઉપરમાં આપણે મેક્સિમમ 26,100 સુધીના સપ્લાય ઝોન બની રહ્યા છે. તો આ 2-3% ની રેન્જમાં મોટી નિફ્ટી રહેશે, બટ સ્મોલ કેપ અને મિડ કેપમાં એક સારું એવું મોમેન્ટમ આવી શકે છે. તો સ્મોલ કેપ મિડ કેપના સ્ટોક્સમાં ફોર નેક્સ્ટ 15-20 ડેઝ ધ્યાન દેવું જોઈએ, અને આપણે સારા એવા રિટર્ન બની શકે છે. તો ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સ પર અહીંયા ફોકસ રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. ત્યાં તમને એક સારા રિટર્ન્સ આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ નિફ્ટીની અગર જો લેવલ્સની વાત કરશું તો સાગરજી તરફથી ખાસ કરીને 25,400-200 નીચે એક સ્ટ્રોંગ સપોર્ટ બની શકે છે, અને અપસાઇડ તમને 26,100 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે કે રેન્જ જે બની ગઈ છે એ રેન્જમાં તમને નિફ્ટી કારોબાર કરતી જોવા મળી શકે છે. સાગરજી, પરંતુ બીજી તરફ અગર આજના દિવસની વાત કરીએ તો સૌથી વધુ અગર ઘટનારું સેક્ટર જે બન્યું છે એ છે આઈટી સેક્ટર. ડેફિનેટલી ગઈકાલે નેસ્ડેકમાં જે ઘટાડો આવ્યો એઆઈને લઈને જે કહી શકાય કે જે ડર અત્યારે ખાસ કરીને આઈટી કંપનીઓ પર આપણને હાવી થતો જોવા મળી રહ્યો છે, એની સીધી ઇમ્પેક્ટ આજે અત્યારે આપણે ભારતીય આઈટી કંપનીઓ પર પણ જોઈ રહ્યા છે. તો પરંતુ મારી ખાસ નજર ત્યાં બની રહી છે એ છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ, અને બીજી તરફ અગર જો નજર કરશું તો કોફોર્સ જેવા કાઉન્ટર્સ છે ત્યાં પણ એક સારું દબાણ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યું છે. તો લાર્જ કેપ કંપનીઓ તો તૂટી જ રહી છે, પરંતુ એનું કહી શકાય કે અસર આપણને ખાસ કરીને મિડ કેપ કંપનીઓ પર પણ જોવા મળી રહી છે. તો આ જે અત્યારે સેન્ટિમેન્ટ બની રહ્યા છે અહીંયા તમે એને કેવી રીતે જોશો? જે હિસાબથી ગઈકાલે ન્યૂઝ આવ્યા છે અને ઓવરઓલ સેન્ટિમેન્ટ બની રહ્યા છે આઈટી રિલેટેડ, કે કમ્પ્લીટલી ડિસરપ્શન આવી રહ્યું છે નવું એઆઈ અને નવા સોફ્ટવેરના લોન્ચના રિઝલ્ટમાં બધા સ્ટોકને સારું એવું મોમેન્ટમ ડાઉન સાઇડ ટ્રિગર થયું છે. ઇરિસ્પેક્ટિવ આપણે ખાલી ઇન્ડિયન આઈટીમાં સેલ ઓફ નથી, અગર યુએસ આઈટી બી જોઈએ તો આપણે એક સારું એવું સેલ ઓફ ત્યાં બી જોવા મળ્યું છે. તો આ એક ગ્લોબલ આઈટી ડિસરપ્શન છે. અગર હું સ્ટોક વાઇઝ વાત કરું તો પરસિસ્ટન્ટ એક ગઈકાલના લેવલ પર આપણે ઓલમોસ્ટ 6,400 ઉપરમાં આ લેવલ જોયા, અને ત્યાર પછી એક જેનો ડાઉન સાઇડ સપોર્ટ હતો એ આજે આપણે બ્રેક થતા બી જોયો. સો મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય હવે આ બધા સ્ટોકમાં એક ડિસ્ટ્રીબ્યુશન સાઇન અને ફર્ધર સેલ ઓફના ચાન્સીસ છે, બિકોઝ કે નવા હાઈ માર્યા પછી અગર સપોર્ટ બ્રેક થાય છે સો ક્યાંય ને ક્યાંય એક સેન્ટિમેન્ટ વીક થઈ ગયું છે, અને જે હિસાબથી સેલિંગ છે ફ્રોમ મોર્નિંગ આ કન્ટિન્યુઅસ એગ્રેસિવ સેલિંગ છે, અને ઇનફેક્ટ લાર્જ કેપ સ્ટોક્સ બી 6-7% ડાઉન છે. સો ક્યાંય ને ક્યાંય એક સેલિંગ કન્ટિન્યુએશન રહી શકે છે ઓવર નેક્સ્ટ 15-20 ડેઝ. અને જે ડિસેપ્શનના ન્યૂઝ છે એ બી એક આગળ જઈને આપણે વધતા જોવા મળી શકે છે. સો મને લાગે છે અગર પરસિસ્ટન્ટની વાત કરીએ તો જ્યાં સુધી સ્ટોક 6,030 ના લેવલ ની નીચે ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી આપણે નીચેમાં આપણે 5,600-5,500 ના લેવલ પર ડાઉન સાઇડ જોઈ શકીએ છીએ. જેના પાસે લોંગ છે એ 6,030 ના લેવલ પર આવે છે તો એકવાર એક્ઝિટ કરી શકે છે, અને નીચેમાં 5,500 સુધી ની જગ્યા છે આમાં. અને કોફોર્જની વાત કરું તો કોફોર્જ ઓબ્વિયસલી 3-4 દિવસથી એક કન્સોલિડેશન રેન્જમાં જ હતું, અને જે નીચેનો સપોર્ટ છે એના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 1,590 ના લેવલ છે જે એનું ઇમિડિયેટ સપોર્ટ છે. મને લાગે છે કે ઓબ્વિયસલી જે હિસાબથી સેલિંગ છે આ સપોર્ટ અગર હોલ્ડ નથી થતો તો નીચેમાં આપણે ઓપન થઈ જશું ઓલમોસ્ટ 1,400 ના લેવલ માટે. તો ક્યાંય ને ક્યાંય અગર જેના પાસે લોંગ નથી ફોર ધ ટાઈમિંગ કાઉન્ટરને અવોઇડ કરી શકે, જેના પાસે લોંગ છે એ 1,590 ના ક્લોઝિંગ અગર એની નીચે આવે છે તો એક્ઝિટ કરી શકે છે, અને નીચેમાં 1,450-1,400 ના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને ડેફિનેટલી જેવી રીતે સાગરજીએ કહ્યું કે એઆઈને લઈને ઘણી જ અત્યારે નવી અપડેટ્સ આવનારા સમયમાં આપણને જોવા મળશે, અને જેને કારણે કરીને એક સેલિંગ પ્રેશર ક્યાંક ને ક્યાંક જોવા મળી જ રહ્યું છે. આવનારા સમયમાં પણ કદાચ એ પ્રેશર આપણે જોઈ શકીએ છીએ, પરંતુ ખાસ કરીને પર્સિસ્ટન્ટ અને કોફોર્સની અગર જો વાત કરશો તો બંને તરફથી અહીંયા આપણને એક સેલિંગ પ્રેશર આવનારા સમયમાં તમને જોવા મળી શકે છે. કોફોર્સમાં 1,590 સ્ટીલ એક સપોર્ટ છે, અગર જો એને બ્રેક કરશે તો નીચે તમને 1,400 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. અને પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં પણ અગર જો આ કાઉન્ટર 6,030 સુધીમાં આવે તો ત્યાં એક્ઝિટ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. નીચે સાઈડ તમને 55 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ લઈને બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને આપણે જોયું કે ભારત અને યુએસ વચ્ચેની જે ટ્રેડ ડીલ થઈ, ડેફિનેટલી ઘણા બધા સેક્ટર્સને એક બેનિફિટ જોવા મળ્યો છે, પરંતુ ટેક્સટાઇલ સેક્ટર્સમાં એક કાઉન્ટર ખાસ નજર બની રહ્યું છે, એ છે ગોકુલદાસ એક્સપોર્ટ, અને બીજું જે બની રહ્યું છે એ છે વેલ્સપન લિવિંગ. ગોકુલદાસ એક્સપોર્ટની વાત કરશું, ઘણા સમયથી આપણે જોયું હતું કે ટ્રેડ ડીલની જે અનિશ્ચિતતાઓ હતી એની વચ્ચે એક સારું સેલિંગ પ્રેશર જોયું હતું, પરંતુ 2 દિવસમાં આ કાઉન્ટર હવે 41%
ના રિટર્ન્સ આપી ચૂક્યું છે. તો હવે આ લેવલ્સ જે બની રહ્યા છે તો શું ક્યાંક ને ક્યાંક તમે અહીંયા સપોર્ટ જોઈ રહ્યા છો? અને વેલ્સપન લિવિંગની પણ વાત કરશું, ત્યાં પણ એક ચાલ એવી ટાઈપની જ આપણે જોઈ રહ્યા છે. ત્યાં પણ એક હવે એક સ્ટ્રોંગ સપોર્ટ ક્યાંક નીચે લેવલ્સ પર જોવા મળી રહ્યો છે. તો આ બંને જ કાઉન્ટર્સ પર ટેકનિકલી તમારો કેવો મત બની રહ્યો છે હવે? ફર્સ્ટ અગર આપણે ગોકુલ દાસની વાત કરીએ તો ગોકેક્સ કરન્ટલી 797 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે, અને જે નીચેમાં આપણે બોટમ જોઈતી, જે બોટમ 2 દિવસ પહેલા જ બનેલી ઓલમોસ્ટ 530 ના લેવલથી આપણે ઓલમોસ્ટ 800 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. સો ક્યાંય ને ક્યાંય ઓબ્વિયસલી જે રિકવરી છે એ એકદમ સ્ટ્રોંગ છે. ટ્રેન્ડ બી હવે એક સારો બની રહ્યો છે. બટ જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુ કરી શકે છે, બટ જેના પાસે લોંગ નથી એ નિયર ટુ 730-740 ની રેન્જ આવે છે ત્યારે એને લોંગ કરવું જોઈએ, બીકોઝ હમણાં કરંટ પ્રાઇસ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. અને 730-740 પર આવે ત્યારે 700 ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે મિનિમમ 950 અને 1000 ના આપણે ઉપરમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. જેના પાસે લોંગ છે એ કરન્ટલી 730 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકે છે, અને ઉપરમાં 830-840 ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ છે, બટ ઓવરઓલ 950 સુધી જવાના ચાન્સીસ છે. સેમ વેલ્સપનમાં બી ઉપરમાં આપણે ઓલમોસ્ટ જે રેલી જોઈ છે એ ક્યાંય ને ક્યાંય સારું રેઝિસ્ટન્સ ઝોન તરફ હવે આવી ગયું છે. કરન્ટલી લાગે છે કે જેના પાસે લોંગ છે એ કરન્ટલી હોલ્ડ કરી શકે છે, બટ અહીંથી મને લાગે છે કે હજી બી એક 5-7% નું અપસાઇડ મોમેન્ટમ પેન્ડિંગ છે, અને સ્ટોકમાં અહીંથી બી એક સારું મુવમેન્ટ આવી શકે છે. તો જેના પાસે લોંગ છે એ કરન્ટલી હોલ્ડ રાખે, અને ઉપરમાં જે લેવલ બની રહ્યા છે 160-162 ના, ત્યાં સુધી આપણે એક કન્ટિન્યુએશન હોલ્ડ જોઈ શકીએ છીએ, અને લોંગ છે એ 143 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. ઓકે, તો બંને જ કાઉન્ટર્સ માટે એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. ગોકુલદાસ એક્સપોર્ટની અગર જો વાત કરશો, નો ડાઉટ અત્યારે હાલમાં ખરીદારી કરવાની સલાહ નથી, બાય એન્ડ ડિપ્સની સલાહ આપી રહ્યા છે, પણ જો તમારી હશે પોઝિશન છે તો 730 ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો. નજીકના ગાળા માટે 830 અપસાઇડ તમને 1000 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. અને બીજી તરફ વેલ્સપન લિવિંગ્સની વાત કરશું, ત્યાં પણ 143 ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા બાય કરી શકો છો, તમે હોલ્ડ કરી શકો છો. અપસાઇડ તમને 160-162 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ અગર જો બજેટની અગર જો હું વાત કરું તો બજેટમાં ડિફેન્સને લઈને જે પોઝિટિવ આપણને ડેફિનેટલી કહી શકાય કે ફાળવણી વધતી જોવા મળી છે, પરંતુ રિએક્શન આપણને એટલું જોવા નથી મળ્યું. BL આપણને સારું સેલિંગ પ્રેશરમાં જોવા મળ્યું છે, અને એક રેન્જ એકચ્યુઅલી BLએ પોતાની પકડી લીધી છે. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ HL પર, તો HLને લઈને કહી શકાય કે કંપનીને ઓર્ડર નહીં મળવાના જે સમાચાર આવ્યા છે, કે જ્યાં ખાસ કરીને ફાઇટર જેટ્સને લઈને જે ઓર્ડર્સ મળ્યા છે તેમાં 3 મુખ્ય નામ આવ્યા છે. એક તો છે ભારત ફોર્સ, બીજું છે L&T અને ટાટા એડવાન્સ સિસ્ટમ. HLનું નામ લિસ્ટમાં નથી, જેનો એક સીધો કહી શકાય કે રેસમાંથી બહાર નીકળવાના જે સમાચાર આવ્યા એમાં આ કાઉન્ટર વધુ એક સેલિંગ પ્રેશર પર આવી ગયું છે. સિચ્યુએશન પહેલાં કંઈક બજેટ બાદ એક અલગ લાગી રહી હતી, હવે મોમેન્ટમ પાછું અલગ બદલાઈ ગયું છે. તો HL પર તમારું ધ્યાન કેવું બની રહ્યું છે? અને ભારત ફોર્સ ખાસ કરીને ડિફેન્સને લઈને તો પોઝિટિવ છે, અને ટ્રેડ ડીલને લઈને પણ આપણે જોયું છે કે ત્યાં પણ ઓટો એન્સેલરીને લઈને પણ આ કાઉન્ટરમાં એક સારું આપણને કહી શકાય કે સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો આ બંને જ કાઉન્ટર્સ ઉપર તમારી કેવી નજર બની રહી છે હવે? તો પહેલા HLમાં ડિસ્કસ કરી લઈએ. આપણે જે હિસાબથી ડિફેન્સનું એસ્ટિમેટ હતું અને વિઝાવીઝ જે નંબર્સ આવ્યા છે ડિફેન્સ રિલેટેડ બજેટમાં, તો ક્યાંય ને ક્યાંય સ્ટોક વાઇઝ ડિસઅપોઇન્ટિંગ જોવા મળ્યું છે. આપણે વેધર ઇટ્સ BL, HL, BDL બધામાં આપણે એક સેલિંગ પ્રેશર આપણે બજેટથી લઈને જોવા મળ્યું છે. HLમાં નીચેમાં જે સપોર્ટ બની રહ્યો છે એ ઓલમોસ્ટ 4000 ના સપોર્ટ બની રહ્યો છે, અને ક્યાંય ને ક્યાંય આ લેવલ આપણે 24માં નવેમ્બર-ડિસેમ્બરમાં જોયું હતું. ત્યાર પછી આ સ્ટોક કન્ટિન્યુઅસ સાઇડવેઝ ઝોનમાં હતું, અને ઉપરમાં આપણે 5000 સુધીના ઉપરમાં બી લેવલ આપણે જોવા મળ્યા હતા. હવે આ કન્સોલિડેશન ઝોન અને એક જે કરેક્શન ફેઝ આપણે કહી શકીએ એમાં એન્ટર થઈ ચૂક્યું હતું, અને નીચેમાં જે ટાર્ગેટ બની રહ્યા છે નિયર ટુ 4000 ના બની રહ્યા છે. સો જેના પાસે લોંગ નથી, આ એક 4000 ના લેવલ પર એકવાર લોંગ કરી શકીએ છીએ, અને નીચેમાં 3800 નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 45-4600 ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. હવે જે ડિફેન્સ થીમ હતી, જે લાસ્ટ યર આપણે યુફોરિક મૂવ જોયેલા બધા સ્ટોક્સમાં, એ મને લાગે છે ક્યાંય ને ક્યાંય એવા રિટર્ન હવે આપણે જોવા નહીં મળે. આપણે કન્સોલિડેશન ઝોનમાં જ રહેશું, અને નીચેમાં HLની વાત કરીએ તો 3900 અને 4000 ના એક સારા સપ્લાય ડિમાન્ડ ઝોન છે, અને ઉપરમાં 44-4600 ની રેન્જ બની રહેશે. સો ઓવરઓલ આ એક ટ્રેડિંગ રેન્જ બની રહી છે બંને કાઉન્ટરમાં. સો આ એક HL ને ફોર ધ ટાઈમ બિંગ આવી રીતના પ્લે કરી શકીએ છીએ. ભારત ફોર્સની અદર વાત કરીએ તો ઓબ્વિયસલી
ક્લાસ 12ના જે નંબર્સ છે અને જે સપોર્ટ છે યુએસનો જે ટ્રકનો સેલિંગ છે એના નંબર્સ બી સારા છે અને જે ડીલ થઈ છે એ બી ફેવરેબલ છે. તો એના હિસાબથી આપણે ગઈકાલના સેશનમાં એક સારું એવું મૂવ જોયું અને કરન્ટલી બી એક સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. અને જે ડિફેન્સના બી ન્યૂઝ આવ્યા છે એ એડિશનલી પોઝિટિવ છે. તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય સ્ટોકમાં એક જે ફ્રેશ બ્રેકઆઉટ હતા 1520 1530ના લેવલમાં એ એક પ્લે આઉટ થઈ રહ્યા છે અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 1700 ટુ 1900ના જે 1700 શોર્ટ ટર્મમાં અને 1900 આપણે વિધિન 6 to 9 મંથ્સમાં આપણે જોવા મળી શકે છે. સો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી લોંગ કન્ટિન્યુઅસ કરી શકે છે. જેના પાસે લોંગ નથી એ અરાઉન્ડ 1520 1530ની રેન્જમાં આવે છે કાઉન્ટર. તો એક 1500નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 1700 સુધીના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી ભારત ફોર્સ જેના પાસે લોંગ છે એ હોલ્ડ કરી શકે છે અને એચએલ જેના પાસે નથી એ નીચેમાં 4000ના લેવલ પર આવે ત્યારે એકવાર બાઇંગ કરી શકે છે. ઓકે, તો એચએલ માટે અહીંયા બાય એન્ડ ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે, જ્યારે ભારત ફોર્સ માટે જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. અપસાઇડ તમને 1900 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ ખાસ કરીને સીજી પાવર ઉપર નજર કરીએ. નો ડાઉટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અત્યારે આઉટપરફોર્મ પ્રદર્શન લાસ્ટ સપ્તાહ આપણને જોવા મળી રહ્યું છે. 20 ડીએમએ અને 50 ડીએમએનો એક સારો સપોર્ટ પણ આપણે જોઈ રહ્યા છે. તો સીજી પાવર ઉપર અહીંયા તમારું કેવું ધ્યાન બની રહ્યું છે આપણે અહીંયા? સીજી પાવર ડિસ્કસ કરીએ તો લાસ્ટ વીક એક સારું મોમેન્ટમ ઇરિસ્પેક્ટિવ બજેટમાં બી એક સારું પોઝિટિવ મૂવ જોયા સ્ટોકમાં અને કરન્ટલી બી પોસ્ટ ડીલ અનાઉન્સમેન્ટ બી સારું મૂવ જોયું છે. હવે જે રેઝિસ્ટન્સ બની રહ્યું છે 675ના ઉપરમાં લેવલ બની રહ્યું છે. કરન્ટલી જે કાઉન્ટર છે 500ના લેવલથી ટેકનિકલ ઇશ્યુઝ આવી રહી છે સાગરજી, સાથે આપણે ફરીથી રીકનેક્ટ કરીએ, પરંતુ પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણે જોડાયેલા છે. સાગરજી, તમે સીજી પાવર વિશે પહેલાં આપણે એના પર ડિસ્કશન કન્ટિન્યુ રાખીએ. સો સીજી પાવરમાં આપણે લાસ્ટ 4-5 દિવસમાં એક સારું એવું મૂવ જોયું છે અને નીચેમાં જે બોટમ બની હતી એ અરાઉન્ડ 530 525ના બોટમ પછી આપણે 675ના લેવલ આપણે જોવા મળ્યા છે. કરન્ટલી 675 680 એક સપ્લાય ઝોન છે. અગર 675 680ના ઉપર ક્લોઝ આવે છે તો ફર્ધર બાઇંગ આવી શકે છે. બટ જેના પાસે લોંગ છે આઈ એડવાઇઝ કે એ એકવાર 670ના લેવલ કરન્ટલી છે એનું એક પ્રોફિટ બુક કરી શકે છે અને 680ની ઉપર ક્લોઝ આવે તો ફર્ધર એકવાર બાઇંગ કરી અને ઉપરમાં આપણે 720 725ના ટાર્ગેટ જોવા મળી શકે છે. બટ જેના પાસે લોંગ નથી એ લોકો અરાઉન્ડ 675નું વેઇટ કરી શકે છે. 675ના લેવલની ઉપર જ લોંગ કરી હવે કરવું જોઈએ અને નીચેમાં જે સપોર્ટ બની રહ્યા છે એ અરાઉન્ડ 620 છે. તો અગર 620 આવે છે ડાઉન સાઇડ પર બી ત્યાં બી લોંગ બની શકે છે. તો બંને સાઇડ બાય ઓન બ્રેકઆઉટ અને બાય ઓન ડિપ્સ ની બંને જગ્યા પર આપણે ઓપોર્ચ્યુનિટી બની શકે છે. કે તો સીજી પાવર માટે બે અલગ અલગ રણનીતિ અહીંયા આપણે જોઈ રહ્યા છે. અગર જો કાઉન્ટર તમારી પાસે નથી તો તમે 675ની ઉપર જાય ત્યારબાદ તમે બાય કરી શકો છો, યા તો 620 આવે ત્યારે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને લગભગ ખાસ કરીને 680 ઉપર એક સારું તમને એક નવા ટાર્ગેટ્સ પણ તમને જોવા મળી શકે છે, પરંતુ નીચે સ્ટોપ લોસ તમારે ખાસ કરીને 620નો રાખવાની સલાહ અહીંયા આપણને જોવા મળી રહી છે જો તમારી પાસે પોઝિશન છે તો. સાગરજી, આજના તરફથી તમારા કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? સો ફર્સ્ટ છે સિયાટ કરન્ટલી 3928ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર હું એનું વીકલી ચાર્ટ જોઉં છું તો વીકલીમાં એક દોજી બનાવીને એનું બ્રેકઆઉટ આપ્યું છે. હાયર હાઈ ફોર્મેશન થઈ રહ્યું છે અને ચેનલનું બ્રેકઆઉટ બી છે ડેઇલી ચાર્ટ જોઉં છું અને ક્યાંય ને ક્યાંય ટ્રેડ ડીલ પછી ઓટો સેક્ટરમાં એક સારું એવું મોમેન્ટમ પકડ્યું છે. તો ઓટો એન્સિલરી અને ટાયર સ્ટોકમાં આપણે એક સારું એવું મોમેન્ટમ આગળ જઈને જોવા મળી શકે છે. ઉપરમાં જે લેવલ બની રહ્યા છે એ ઓલમોસ્ટ આપણે ઉપરમાં 4200 સુધીના આપણે ટાર્ગેટ જે શોર્ટ ટર્મમાં બની રહ્યા છે. સો જેના કરન્ટલી 3928ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે 4200ના ટાર્ગેટ અને જેના સ્ટોપ લોસ છે નીચેમાં 3850નો આપણે સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 4200 4250ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ સ્ટોક છે એ રેમન્ડ લિમિટેડ છે. કરન્ટલી 415ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જેમ આપણે ડિસ્કસ કર્યું કે ક્યાંય ને ક્યાંય સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સમાં હવે આપણે જ્યાં બીટન ડાઉન સ્ટોક્સ છે અને જે સેક્ટર ફેવરેબલ છે જે આપણે રિયાલિટીમાં બી જોયું, ટેક્સટાઇલમાં બી જોયું, સો ક્યાંય ને ક્યાંય હવે મને લાગે છે કે આ બધા કાઉન્ટરમાં આપણે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરી શકીએ છીએ અને ઉપરમાં આપણે જે ટાર્ગેટ જોવા મળી શકે છે કાઉન્ટરમાં એ 525 530 સુધીનો આપણે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. જેને સ્ટોપ લોસ રાખવાનો છે એ 480નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં ઓલમોસ્ટ 530 550ના જે રિસ્ક રિવોર્ડ બી છે આપણે એક સારું એવું બની રહ્યું છે. સો વિધિન નેક્સ્ટ 1 or 2 મંથમાં આપણા લેવલ જોવા મળી શકે છે. તો જેના પાસે
નથી કરન્ટલી 415 ના લેવલ પર લોંગ કરી અને 385 નો સ્ટોપ લોસ રાખી શકે છે અને 550 ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે કાઉન્ટરમાં. ઓકે, તો ખાસ કરીને આજે આપણને બે ટ્રેડિંગ કોલ સાગરજી તરફથી જોવા મળી રહ્યા છે. પહેલું છે સેટ, જ્યાં 4200 અને 4250ના અપસાઇડના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ તમારે રાખવાનું રહેશે 3850નો. અને સેકન્ડ કાઉન્ટર જે ખાસ પસંદ આવી રહ્યું છે એ છે રેમન્ડ લિમિટેડ, જ્યાં અપસાઇડ તમને 520 530 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ તમારે 380 રાખવાની સલાહ અમે આપણને જોવા મળી રહી છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક્સ અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ટુ ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે, અને મારી અને કોઈ બી એસોસિએટની જે સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં કોઈ બી પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. મારા સહયોગી જાણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ બેસી રહેજો.